નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલ। આજે તારીખ છે 4 જૂન 2025। આજના સમાચારના મુખ્ય મુદ્દાઓ છે હવામાનમાં મોટો ફેરફાર, શિક્ષણ પ્રવેશમાં બદલાવ, આઈપીએલની હાર પાછળની વાતો અને રાશિ। તો ચાલો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ। હવામાન અને વાવાઝોડું અપડેટ। ગુજરાતના દક્ષિણ વિસ્તારો વલસાડ, ધરમપુર અને ડાંગમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ શરૂ થયો। લોકો છત ઉપરથી પાણીની બકેટી ખાલી કરતા જોવા મળ્યા। હાલમાં જૂનાગઢ નજીક સમુદ્રમાં હળવું દબાણ સર્જાયું છે। આગામી 48 કલાકમાં સાયક્લોન ફેરવી શકે છે। ગામડાના ખેડૂતોનો સાક્ષાત્કાર। આવું વરસાદ થોડો વર્ષ પછી જોઈ રહ્યા છીએ। ભીંજાઈ ગયેલી જમીન હવે વાવણી માટે તૈયાર। શિક્ષણ વિભાગ આરટીઈ પ્લસ બીટેચ પ્લસ જીપીસી આરટીઈ હેઠળ હજુ પણ 9000થી વધુ બેઠકો ખાલી છે। ઘણા વાલીઓને જણાવ્યું છે કે ખાનગી શાળાઓને તેમને અનૌપચારિક રીતે નકાર્યા છે। રાજ્ય સરકારે 4 જૂન સુધી ફેરફારની સમય મર્યાદા આપી છે। બીટેચ પ્રવેશ એસીપીના જણાવ્યા મુજબ આજે મેરિટ લિસ્ટ જાહેર થશે। વિદ્યાર્થીઓ હવે કોલેજ પસંદગી માટે તૈયારી રાખે। જીપીએસસી તરફથી નવા ભારતીય પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 1200થી વધુ જગ્યાઓ ઓપન છે, જેમાં નાયબ મામલતદાર, પીએસઆઈ અને એસટીઆઈ જેવા પદોની સંભાવના છે। દર્શકો કહો, જો તમારું બાળક આરટીએમાં છે તો કોમેન્ટમાં હા લખો। કેવા અનુભવ રહ્યો એ પણ કહો। રોજગારી અને વ્યવસાય સમાચાર। ગુજરાત સરકાર 8 નવી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શરૂ કરવાની તૈયારીમાં છે। સૌથી મોટી ઉદ્યોગ વેલી બનશે મોરબી વાંકાનેર। આવી પાસે 30,000થી વધુ રોજગારી ઊભી થવાની આશા। ગુજરાતમાં એમએસએમઈ લોન મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ થઈ ગયું છે। કોઈ પણ નાનકડો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો પ્રોસેસ સરળ બની ગઈ છે। આરોગ્ય અને કોરોના અપડેટ્સ। છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। ખાસ કરીને અમદાવાદના થલતેજ કાટોલિયા વિસ્તારમાં લોકો માસ્ક વિના જોવા મળ્યા છે। દવાખાનામાં આરટીપીસીઆર ટેસ્ટ ફરીથી આવશ્યક બની રહ્યો છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત। અત્યારે વાયરસ નવો નથી, પણ લોકોને નિયમો ભૂલાતા ફરી સ્પ્રેડ થઈ રહ્યો છે। આઈપીએલ 2025 ગુજરાત ટાઇટન્સ સ્પેશિયલ। ગુજરાત ટાઇટન્સ હાર્યા પછી કેપ્ટન શુભમન ગિલ આપૂ દેખાયા। તેમણે કહ્યું કે અમે આ વખતે સખત મહેનત કરી, પણ અમારી પ્લાનિંગ થોડું ખોટું પડી ગઈ। ટીમના છેલ્લા 5 મેચના હાઇલાઇટ્સ બતાવો અને ચિંતન કરો કે શું બદલાવ આવવો જોઈએ। તમારા મતે ગુજરાત ટાઇટન્સ નવો કોચ જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખો। ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર। વંદે ભારત ટ્રેન અમદાવાદથી વેરાવળ હવે માત્ર 7 કલાકમાં। તેમાં એસી 3 અને ફર્સ્ટ ક્લાસ કોચ, વાઈફાઈ અને પેસેન્જર ડિજિટલ ડિસ્પ્લે પણ છે। ધોલેરા એરપોર્ટ અપડેટ। ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ ઝડપથી ચાલે છે। હવે એરબસ ફ્લાઇટના ટેસ્ટ શરૂ થશે। ડિસેમ્બર 2025 સુધીમાં પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ્સ લોન્ચ થશે। ડિજિટલ ગુજરાત એપ્સ અને પોર્ટલ્સ। માય ગુજરાત નામની નવી એપ લોન્ચ કરવામાં આવી છે, જેમાં નાગરિક સેવાની 65થી વધુ સુવિધાઓ ઓનલાઈન મળશે। હવે જમાના પ્રમાણે આવકનું પ્રમાણપત્ર, વિધવા પેન્શન બધું મોબાઈલથી થઈ શકે છે। મનોરંજન અને ફિલ્મ જગત। ગુજરાતી ફિલ્મ શસ્ત્ર એ ડાર્ક વેબ અને વોકિંગ ઇશ્યુનું લઈ બનાવેલી પહેલી સાયબર થ્રિલર છે। 25 લાખ કરતાં વધુ કમાણી કરી ચૂકી છે। ટિકિટોની હાલ પર વાયરલ છે। મારા નખરા જોઈને બધા હાર્યા। 5 મિલિયન વધુ વિઝિટ છે। રાશિફળની આશ્ચર્યજનક ફેક્ટ્સ। રાશિફળ। આજનો દિવસ વૃષભ અને મીન રાશિ માટે ખૂબ જ શુભકાર છે। કારકિર્દી અને પ્રેમ જીવનમાં સારી પ્રગતિનો યોગ છે। મકર અને મિથુન રાશિના લોકો ઓછું બોલે અને વધુ વિચાર કરે તો સારું। શું તમે જાણો છો કે ગુજરાતમાં સૌથી વધુ સૂર્યોદય રહે છે પોરબંદર જિલ્લામાં અને સૌથી વધુ વરસાદ સાપુતારામાં થાય છે? સમાપન। ફોલોઅર્સ અને વ્યુઅર્સ કોલ ટુ એક્શન। આજના તમામ સમાચાર આપણે જોયા। હવે તમારો મત આપો। શું ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદ પડશે? હા કે ના, કોમેન્ટમાં લખો। જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાત યુટ્યુબ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।